ગાઈસ, સ્વાગત છે આજના અમારા બ્લોગમાં। અને સવારમાં આપણે નાઈન તૈયાર થઈ ગયા છે અને આજે થઈ ગઈ છે ચૈત્ર મહિનાની પૂનમ અને મારે જવાનું છે ઉંદરા મુકામે। ત્યાં સેતરપાળ દાદાના મંદિરે મોટો મેળો ભરાણો છે, તો ચાલો તમને પણ બતાવું અને દર્શન કરીએ સેતરપાળ દાદાના। તો મળીએ આપણે સેતરપાળ દાદાના મંદિરે। तो गाइस આપણે જતા હતા ઉંદરા મુકામે અને વચ્ચે આવી છે બનાસ નદી અને નજારો પણ એકદમ મસ્ત છે, તમે જોઈ શકો છો। તો ગાઈસ આપણે પહોંચી ગયા છે ઉંદરા અને હવે જવાનું છે આપણે સેતરપાળ દાદાના મંદિરે। તો મળીએ આપણે ત્યાં જઈને। तो फाइनली गाइस આપણે પહોંચી ગયા સેતરપાળ દાદાના મંદિરે અને આગળ બાઇક જાયું હતું ને એટલે બાઇક મૂકી અને હવે આપણે નીકળી ગયા છે ચાલતા। તો ચાલો આગળ જઈએ હવે આપણે। તો ગાઈસ આપણે પહોંચી ગયા સેતરપાળ દાદાના મંદિરે અને હવે આપણે જવાનું છે દર્શન કરવા અંદર। તો ગાઈસ તમે જોઈ શકો છો પબ્લિક તો બહુ જ છે। તો ગાઈસ આજે થઈ જશે ચૈત્ર મહિનાની પૂનમ અને આપણે અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે સેતરપાળ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા પણ હતી, જે 2 દિવસથી ચાલુ છે, પણ આપણને આજે ખબર પડી છે। તો ગાઈસ ચાલો હવે આપણે પહોંચી ગયા છે સેતરપાળ દાદાના મંદિરે। તો ચાલો હવે દર્શન કરીએ સેતરપાળ દાદાના અને મળીએ આપણે દર્શન કર્યા પછી। તો ફાઇનલી ગાઈસ સેતરપાળ દાદાના દર્શન કરી લીધા છે અને હવે જઈએ આપણે આગળ। તો ગાઈસ અહીંયા પણ એક મંદિર આવેલું છે, તો ચાલો દર્શન કરીએ। તો ગાઈસ દર્શન કરીને આવી જશે અને અમારા ભાઈ નીકાળે છે બાઇક। તો હવે આપણે જવાનું છે ઘરે, તો મળીએ આપણે ઘરે જઈને। તો ફાઇનલી ગાઈસ હું પહોંચી ગયો છું ઘરે અને હવે મારો વિડીયો અહીંયા પૂરો કરું છું। મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીશું એક નવા બ્લોગ સાથે।